પાટણ જિલ્લાના હાજીપુર ગામે લગ્નના વરઘોડા દરમિયાન વરઘોડું કાઢવાના મુદ્દે વિવાદ સર્જાતા પરિસ્થિતિ તંગ બની ગઈ। દેવી પૂજક અને ઠાકોર સમાજ વચ્ચે થયેલા અથડામણમાં વરરાજાને ઘોડા પરથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આરોપ છે કે જાતિ સૂચક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। વચ્ચે પડેલા માતા અને કાકાને પણ માર મારવામાં આવ્યો હતો અને સોનાનો દોરો ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે। ઘટનાને લઈને બાલીસણા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારા લગ્ન પ્રસંગે હાજીપુર ગામમાં મારો વરઘોડો નીકળ્યો હતો। તે દરમિયાન અચાનક મારા પર અને મારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મને પોલીસમાં આક્ષેપ કર્યો છે। મારી ફરિયાદ મુજબ વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારબાદ મને ઘોડા પરથી નીચે ઉતારીને મારવામાં અને મારપીટ કરવામાં આવી છે। આ ઘટનામાં મારા સોનાના દાગીના, દોરો તેમજ હાથમાં ચાંદીની લક્કી પણ ગુમ થયાની આશંકા છે। મેં પોલીસમાં ઉલ્લેખ કર્યો છે। આ મામલે મેં ઠાકોર રામાજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, કૌશિકજી પકાજી ઠાકોર, મેહુલજી ચીકાજી ઠાકોર અને તેમજ રાહુલ માનસિંહજી સામે ફરિયાદ નોંધાવી છે બાલીસણા પોલીસ સ્ટેશનમાં। હવે મને પોલીસ અને પ્રશાસન સાથે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની આશા છે। હું કોઈ સમાજ વિરુદ્ધ નથી। મારી માત્ર એટલી જ માંગ છે કે લોકો કાયદો હાથમાં લીધો છે તેમની સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી આશા। ભવિષ્યમાં કોઈ બીજા પરિવાર સામે